કિંજલ પહેલા તો સ્વાગત છે તમારું ધ ગુજરાતી સિનેમા ફ્રેમથી ફેમ સિટીમાં. થેન્ક યુ. બહિરૂપિયોનો આજે પહેલો દિવસ કેવું લાગ્યું? બહુ સરસ, ઓડિયન્સનો બહુ સરસ પ્રતિસાદ. મને આજે સૌથી વધારે ખુશી અમારા ડિરેક્ટર, અમારી જે નવી ટીમ છે, અમારા મેકર્સ, એ લોકો માટે થાય છે. કારણ કે નવા સબ્જેક્ટ્સને લેવા, નવી ટીમ સાથે કામ કરવું અને નવી વાર્તાઓ ઉપર ને બનાવવા ઉપરનું જે સાહસ કરવું, એ છે ને, આમ વિચારીએ તો એ સહેલો નથી હોતું. અને હું ખરેખર ઓન ધ બિહાફ ઓફ ઇન્ડસ્ટ્રી આ નવા મેકર્સની બહુ જ ખૂબ ખૂબ આભારી છું. કારણ કે ક્યાંક ને ક્યાંક તમે એક એવું ઈંધણ છો જેનાથી અમે નવા સબ્જેક્ટ્સ લોકો સુધી પહોંચાડી શકીએ છીએ. શૂટિંગ દરમિયાન તમને કોઈ એમ સરસ મજાનો એક્સપિરિયન્સ થયો હોય એવી કોઈ ક્ષણ? મને છે ને, મેં એકચ્યુઅલી આ ફિલ્મ કરતાં પહેલાં હું ઘણા સમયથી હું મેનિફેસ્ટ કરતી હતી કે ક્યાંક ગામડામાં મને જો શૂટ કરવા મળે, કોઈક એવી રૂટેડ જગ્યાએ જો મને શૂટ કરવા મળે તો મને બહુ ગમશે. અને જો કે આ કેરેક્ટર, મારું જે પાત્ર છે, એ શહેરી છે, પણ એટલીસ્ટ હું ગામમાં શૂટ કરી શકી અને મેનિફેસ્ટેશન ખરું ઉતર્યું, એની મને બહુ જ ખુશી છે. કારણ કે મને પેલી રકાબીમાં જે ચા પીવાની મજા આવે છે ને, એ જે ગામડાની વાઇબ છે, નેડાની વાઇબ છે, એ હું આમાં માણી શકું. રિયલ લાઈફમાં કિંજલ કેટલું માને છે નેગેટિવ પોઝિટિવ એનર્જી? બહુ ઓનેસ્ટલી હું એનર્જીઝમાં 100% બિલીવ કરું, પણ હું મારા લાઈફમાં પણ બહુ જ પોઝિટિવ વ્યક્તિ છું, એવું મેં ઓબ્ઝર્વ કર્યું છે. એટલે હું નેચરલી પોઝિટિવ એનર્જીઝમાં જ માનું. મને ભગવાનમાં, અનલાઇક આન્યા જે ફિલ્મમાં છે, મને ભગવાનમાં આસ્થા પણ છે. મને આવી ગુડ એનર્જીઝમાં એક બિલીફ સિસ્ટમ પણ છે. કારણ કે કદાચ આ શક્તિ છે, તો આપણે જ્યારે અમુક પરિસ્થિતિઓમાં જ્યારે એકલા પડી જતા હોઈએ છીએ, ત્યારે આપણે એકજૂટ થઈને સાહસી કામ કરી શકીએ છીએ. ગુજરાતી દર્શક મિત્રોને શું મેસેજ આપવા માંગો? તમને બધાને હું ખાલી એ જ મેસેજ આપવા માંગીશ. સૌથી પહેલા તો તમને થેન્ક યુ કહીશ કે તમે ક્યારે પણ આ સપોર્ટ કરવાનું અમને છોડ્યું નથી. કારણ કે છેલ્લા 10 વર્ષથી તો હું આ ફિલ્મ ફિલ્ડમાં છું. તમે મારી દરેક ફિલ્મને ખૂબ પ્રેમ આપ્યો છે. તમે બધી જ ફિલ્મને ખૂબ પ્રેમ આપ્યો છે. પણ હવે થોડી ગુજરાતી થઈને થોડીક ધંધાકીય વાત કરીએ. માત્ર પ્રેમથી ગાડું નથી ચાલતું. તમે જે પ્રેમ અમને એમ આપો છો, એ થિયેટરમાં જઈને ચોક્કસથી આપો. ફિલ્મ જુઓ, તમારો જે કંઈ પણ ઓનેસ્ટ અભિપ્રાય છે, રિવ્યૂ છે, પ્લીઝ અમારા સુધી પહોંચાડો. કારણ કે અમે આ જે પણ કામ કરી રહ્યા છીએ, એ આપણા ગુજરાતની વાર્તાઓ માટે કરી રહ્યા છે, આપણી ભાષા માટે કરી રહ્યા છે. ધીમે ધીમે હું એવો પ્રયત્ન કરું છું પર્સનલી કે હું સાહિત્યના કોઈક સબ્જેક્ટ્સને પણ અડી શકું. પણ એવી જ રીતે અન્ય કલાકારો બધા નવા સબ્જેક્ટ્સ આપણી ભાષા માટે, આપણા માટે કરી રહ્યા છે. તો થિયેટરમાં ફિલ્મ્સ જુઓ અને અમને એના ઓનેસ્ટ રિવ્યૂ આપો. અને બાકી જે પણ પ્રેમ તમે આપો છો, અતૂટ પ્રેમ, એના માટે હું ખરેખર બહુ જ દિલથી તમને બધાને થેન્ક યુ કહું છું.